સરકારે ડ્રાઈવરો માટે બનાવાયેલા અકસ્માતના નવા કાયદાના વિરોધમાં સુરત મનપાની બીઆરટીએસ અને સિટી બસના ચાલકો 3 દિવસની હડતાલ પર ઉતર્યા। સરકારે હાલમાં કોમર્શિયલ વાહનોના ચાલકો દ્વારા અકસ્માત સર્જાય તો 10 વર્ષની સજા અને દંડની જોગવાઈ કરી છે, જેને લઈ બીઆરટીએસ અને સિટી બસના ચાલકોએ વિરોધ નોંધાવ્યો। આજથી 3 દિવસ માટે ડ્રાઈવર સરકારના બનાવાયેલા કાયદાના વિરોધમાં હડતાલ પર ઉતર્યા। આ સાથે ડ્રાઈવરો દ્વારા કલેક્ટરને રજૂઆત પણ કરાઈ હતી અને કાયદો રદ કરવાની માંગણી કરાઈ હતી। જય હિન્દ જય ભારત। હું વિશાલ જાદવ સુરત બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરું છું। ભારત સરકારે જે નિયમ લગાવ્યું છે, ડ્રાઈવર તરીકે જે બધા નિયમ છે, ડ્રાઈવર બધા આવે છે, એમાં ટ્રકવાળા નથી ને બસવાળા નથી। 2 વ્હીલ, ઓટો રિક્ષા, 4 વ્હીલવાળા બધા ડ્રાઈવરો પર નિયમ છે। અમારી માંગ એટલી જ છે કે અમારા પર જે કાયદા લગાવ્યા છે, અમે સિટી બસ ચલાવીએ છીએ, એટલી પબ્લિકના અંદર રોજે રોજ 50,000 મુસાફરીને લઈને મુસાફરી કરીએ છીએ। એક બસમાં કેપેસિટી 25 જણાની હોય, એમાં 80-80, 90-90 જણા ભરે છે। અમારું ખાલી એટલું જ કહેવાનું છે એસએમસીએ, અમારી વિરોધ ના ડેપોવાળાની છે, ના ડેપો મેનેજરથી છે, ના સરકારથી એટલો જ વિરોધ છે કે અમે લોકો જે બીઆરટીએસ બસ ચલાવીએ છીએ એ અંડરલોડ રાખો। બીઆરટીએસ બસમાં જે આમ પબ્લિક ફરે છે એને પર પ્રતિબંધિત રાખો। ઝેબ્રા ક્રોસિંગ સિવાય જે એક્સિડન્ટ થાય એના પર ડ્રાઈવર પર કોઈ બી પ્રકારનું અકસ્માતનું એફઆઈઆર દર્જ નહીં થવા જોઈએ। પ્લસ આમ પબ્લિક જે ડ્રાઈવર, કંડક્ટરને સિટી બસ હોય કે બીઆરટીએસ બસની હોય, મારી રાખવાની ધમકીઓ આપે, ચાકુ બતાવવાની ધમકી આપે। 2 દિવસ પહેલાં જ મારા પર બનાવ બન્યો છે બરોદ પાટિયા મેજિયા સ્ટોપ પર। તો એના વિષય એસએમસી હું પગલાં ઉચકે એનો અમને નિયમ આપો, અમારી સેફટી આપો। બીજી વાત કે જે 80-80 જણાની ગાડી ભરીને મૂકે છે એમાં બ્રેક લાગતા નથી, એ ગાડી અંડર રોડ રાખો। પેસેન્જર અમુક સ્ટોપ પર માનતા નથી, ટ્રાફિક લાગે છે, બહુ બધી એવી સમસ્યા છે કે અમે આજે રજૂ કર્યો ના છે એસએમસીએ, એ અમારી પગલાં શાંતિથી વિનંતીપૂર્વક સમજીને એના પર યોગ્ય નિયમ લગાવો। અમારી કંઈ બીજી માંગણી નથી। અમે આજે કલેક્ટર શ્રી પાસે જવાના છે, આ બધા નિયમના રજૂઆત કરવાના છે। અમારી એવડી માંગણી છે કે આ શાંતિપૂર્વક એ લોકો સાંભળીને એના પર બીજા નિયમ લગાવો અને અમારા ઉપર 5 લાખ રૂપિયા દંડ આપો, એવી રીતના આ બધું દંડ હટાવી દો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।